ખાવા ખાધો ઓટો માર્યા હોય ને કરાજો પેટ વધવધ કરે તારે વચ્ચે મોમાં તમારા ઘરે હું દિવાળી મનાવવા આવ્યો તમે તો શું ફટાકડા એને લઈ આલે આ દેવ દિવાળી આવીને ઊભી રહી પણ ભોળા શું કરું ઘણાય ફટાકડા લાવવા તારા લુગડા લાવવા છે પણ હું એક ભાઈ જોડે મૂર્ખા જોડે માગું છું પૈસા 20,000 રૂપિયા પણ હજી હાલવા જ નહીં આવ્યો શું કરું કે એ મૂર્ખાને કોને 20,000 રૂપિયા આપે હા એ તો કહો વધો ને હમણાં એક મારા ભાઈબંધને મેં બોલાવ્યો છે એ આવે છે એને કીધું છે એ કહેતો કે કઢાઈ આલું ચિંતા મત કરો હો અને મારે કપડાં પણ લાવવાના છે હા હા ભોણા તું તો ચિંતા મત કર કપડા બપડા બધું લઈ આવજો લડ ભોણા ઓટો મારીને તો આયા હવે પગ દુખવા આવ્યા છે યાર હવે આપણે ઘરે જતા રહીએ અને આ થોડી વાર હોય બહાર બેહો કદાચ પેલા ભાઈને કીધું છે આવે તો સારું ના આવે તો કહો વધો નહીં મોમાં તમે આટલું બધું ખવા તો આટલું બધું કેવી રીતે હેડી શકો હા હેડું તો પડે ને મારા ભાઈ નકર આ પછી પેટ વધે જાય તો શું કરવાનું કે હવે ટાઈમ ખાવા આવ્યો હોય પેલો ભાઈ આવે તો ઠીક ના આવે તો કશો વધો નહીં રાહુલભાઈ હા આવો ભરતભાઈ મજામાં છો ને? બસ મજા ટેન્શન જેવું લાગે કે શું તમારું સફળ કેવી લાગે? ટેન્શન તો ઘણા છે યાર હું વાત કરું પેલો ભૂખો ભાઈ નહીં આપણો હોવે આપણો ભાઈબંધ હા હા 6 મહિના પહેલા 20,000 રૂપિયા લઈ ગયો હોય તો શું લેવા આલો છો પણ એવા માણસ ને? એટલે ભાઈ આપણે જો કોઈના પેટમાં બેઠા મારા ભાઈ વાત સાચી તમારી. હા આપણો ભણો હોય ભણો છે. હા ભણા તમારા ભણો તો અમારે ભણા દિવાળીમાં ફટાકડા બીજા ફોડ્યા. કોઈ લઈ આલતા નહીં આ તારો મોમો એક નંબરનો કંજૂસ્યો છે એ તો બધાને ખબર છે. એટલે ભરતભાઈ એવું નહીં યાર હવે પેલા પૈસા આવે તો હું કોક લઈ આલું મારે લુગડાના ઠેકાણા નહીં જોવો ને હવે હું જ જૂના પહેરીને ફરું ગોપાલ તમારી દિવાળી બગાડી એવું જ લાગે ને? બગાડી બરાબર નહીં બગાડી હવે શું કરવાનું છે તમારે? પૈસા કઢાવવાના ને પાસેથી? હોય હું કાઢી આલું. એમ હા કેટલા લેવાના તમારે? 20,000 રૂપિયા લેવાના છે 20,000 તો 10,000 મને આલવાના. એટલે ભરતભાઈ 10,000 રૂપિયા અડધો અડધ ભાગ એ મોણસ જેવો છે જેવો તેવો નહીં પૈસા આલે એવો. પણ ખરાબ પરસેવાના ને મહેનત ના છે તમે હારું. ના આલો એમને કશો વાંધો નહીં 5,000 આલશો. હારવાડો કહો વધો નહીં અમે હવે મારે તો ફસાયેલા તો છે પથરા નેચે ઓકળી તો આવી છે કહો કાઢવી તો પડશે કઢાઈ દો કહો વધો નહીં 5,000 તમને આલ્યું હા કશો વાંધો નહીં 5,000 મારા તમને 15,000 મળી જાય બરાબર છે. જઈને આવ્યા તમે હાલ? ભાઈ આ ખાવા ખાધો તો મોંમાં ભણો ઓટો મારવા ગયા હતા ઓટો મારે કે પેટ અંદર ઘાલવા જતા. પેટ વધી ગયું છે ઘણું ખાવાનું ઓછું રાખો બસ જે ટાઈમ બટાકા ખા 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 કરો છો. પણ ભરતભાઈ બટાકા સિવાય બીજું સસ્તી શાકભાજી જ નહીં કોઈ હારું તમે જો હવે પૈસા હું કઢાઈ દઈશ એની જોડે એમ હા તમે ચિંતા ના કરો. હારવાડો અને? ભાઈ ફોન કરજો પૈસા આવે તો અરે કશો વાંધો નહીં તમે ફોન કરી. હા ભૂલી ના જતા હેડો ભણા આવો રે આપણે ઘરમાં હવે જઈએ હું એ જાઉં. એ સારું ભરતભાઈ આવજો પ્રેમ તો મોટો રોગ છે કેન્સર થી ખતરનાક પ્રેમિકા પ્રેમ તો વિચારી કરો પ્રેમની દવા શું છે દુનિયાદારી છે તારી અરે પ્રેમની વાત કહેજો મોન વિયો મળવા આવજો. આવો મારા ભરતભાઈ ભાઈ મારા શું કરો છો? જય માતાજી બાપુ જય માતાજી. બેહો 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 બાપુ કેવું ચાલે કો બાપુ? બસ અમારે તો હાજર પણ તમારે ઘરે કાલ છે નો બખાડો હતો. હતું યાર શું બૈરા ઠા મારતો હતો કે શું કે ધોકાવતો હતો? એવું કોઈ નતું હવે અમને કહો અમે તમે પાડોશી અમને બધી ખબર પડે. એવું કોઈ નહીં મારા ભાઈ જો આ તો હવે ઘર વ્યંધી છે અને ઘરનું વાતચીત ચાલ્યા કરે છે થોડું વાતાવરણ એવું થાય પણ આટલું બધું ના હોય. તમે તો ઘરની રાતે બહાર કાઢ્યા હતા. એ યાર રાત્રે શું વધારે પીવાઈ ગયું હતું ને એટલે બૈરું થોડું ગરમ વધારે થઈ તો ગયું હું લેવા પીવો છો તારે છોકરા છે એનું જોવો કન. એટલે ના ભાઈ ના એ તો થોડું જોવું તો પડે ને યાર મારે સારું બધી વાત જવા દો હવે. બોલો. ચા તો મંગાવો હવે. મંગાઈએ બાપુ તમારા માટે ચા ના ચા મંગાવો ફટાફટ ચા. અરે યાર મોડું થઈ ગયું છે પૈસા તો પૂરા જ છે આ તો ભાઈ રાહુલભાઈના પૈસા આલી પૂરું કરું 6 મહિના થયા બચારા પાસે લીધે યાર 6 મહિના થયા આપણે ના રખાય ને કોઈના પૈસા વ્યવહાર બગડે બીજી ફેર માણસ કોમ નહીં આવે ના ના હાલ તો આવું
નહીં તમારે હજુ સુધી. હા આવે છે યાર, ફોન કર્યો ચા વાળા ને. ઓ ભોપાભાઈ, એ આમ આવો. અરે આમ આવો, તમારું કોમ છે. મારા કામ છે. અરે 2 મિનિટ. અરે મારા ભાઈ ફોન છે. અરે કોમ છે તમારું, બેસી કોમ છે મામ. અરે યાર તમે યાર મારા વાત નહીં સમજતા મારી યાર. આટલી ઉતાવળમાં છે તમારે મોહાણીયામાં જવું છે? અરે ભરતભાઈ મારે જ આવું છે રાહુલભાઈને પૈસા આલવા યાર. રાહુલભાઈને પૈસા લો. હા રાહુલભાઈને. અરે રે, આ રાહુલનો પૈસા લો જતો રહેશે. પેલા મને કીધું છે કે તું કઢાઈ આલીશ તો તને 5000 આપીશ. હવે ડાયરેક્ટ આપી દે તો મારા 5000 ગયા. મારે કંઈક પ્લાનિંગ કરવું પડશે. અરે હું શું કહું, હા રાહુલભાઈ તો ગયા 2 કલાક માટે બહાર. હું એમને ઉતારીને આવ્યો. અરે શું કરીશ હવે, મારે જવું એવી જગ્યાએ ને ત્યાં પૈસા લઈ જાવ જેવું નથી મારા ભાઈ. બરાબર. હવે મારા જોડે 30,000 છે, રાહુલભાઈને 20 આલવાના, 10,000 મારે ઘરનું ભાડું. હવે હું એવી જગ્યા લઈ જાઉં શું કરીશ? હવે મારે ઘરે પાછું જઈશ, પાછો મારે 2 કલાક 1 કલાક બગડી જાય. પણ તમે હવે 2-3 કિલોમીટર ઘેર જાઓ ને ઘેરથી પાછા આવજો. એક કામ કરો, મને હાલ દો, હું બેઠો હું. તમે આવો, તમારું કોમ પતાવીને. શું કહો અમીરભાઈ? હાલો હાલો જુઓ તમે બેઠા, હું પૈસા આલું, જોજો પાછા. આ 30,000 છે. 30 પૂરા ને? હા ગણી લે ભાઈ, હા, તમે આ જાઓ. બધાનો મને ભરોસો નહીં. હવે આનાથી ડબલ પૈસા મેં જોયા છે, આ તો કોઈ નહીં. તમે 2 કલાક પછી આવો, હું બેઠો હું. એ જોયા નહીં, મેલ દેજે હાચીને પેલા. મેં જોયા નહીં હોય. પૈસા આવી ગયા આપણે. આમાં મારા 5000 લેવાના હતા. પેલો ડાયરેક્ટ આપવા જતો ને તો મને કશું ના મળે. એવું હતું એમ? હા. ભરતભાઈ, હવે ભરતભાઈ તમને એક વાત કહું. કહો. 30 આલે ને, એમાંથી આપણે હું તમને એક આઈડિયા આલું એટલે આપણું કોમ થઈ જાય. મને શું હાલ છે એમ કહો. આઈડિયા તો કહો પહેલા મને. જબ્બર આઈડિયા તમે તો લાયા. જો આઈડિયા કોમ કરશે, હા હા આમાંથી 5000 તમારા. બરાબર. વધારે નહીં આલો, 5000 જ આલીશ. હા પોસ આવજો યાર બસ. હાલ હેડો હવે આઈડિયાનું કરો. તમે વાત પકડ દેજો પેલા સુધી. હવે તો હું પહોંચાડી દઉં. હો ને? હા. હા વેટઅપ તો થઈ જાય તૈયાર. પેલો મસ્ત ડોક્ટર હતો કમ્પાઉન્ડર, એને મસ્ત પટ્ટી લગાવીને આલી, નકલી પાટો બધે ના લેવા લાગે છે હો. પણ એકવાર તો બી ચેક કરેલો. હવે હું એકલો અહીંયા બેઠો નહીં, સારું લાગે. એક કામ કરું, પેલા હસુને બોલાવી દો. હસુને ફોન કરું. શું? હા શું? અરે ભાઈ તારું થોડું કોમ પડ્યું હતું આપણી જગ્યાએ આવીને. હા ફટાફટ આવી. હા આવે જ છે. વહેલો આવે તો સારું, પેલો આવે એની પહેલા. પેલો મૂર્ખો હજી આવ્યો નહીં. મૂર્ખો ચારે આવશે. ઓ ભરતભાઈ, આ શું પાટાપટ્ટી કર્યું? શું લગાડીને આયા તમે? પડી ગયો તો આ તો હું મને એટલે બોલાયો તમે? જે પડી ગયા, ચમચમ કરતા પડી ગયા બાઇક લઈને જતો તો લપસાઈ ગયો. એમ? બધાનો વાજુ તો નહીં ને? ભૂલ થઈ ગઈ, ભૂલ તમે થઈ તો ગઈ. દુખાવો છો યાર. ભૂલ થઈ ગઈ, માફ કરજો. બધે લાજુ છે? ઓવે દવાખાને 4 જઈને આયા. અભિયાલ એમ? ચમચમ કરતા પડી ગયા. લાગે ને કે અસલી વાગ્યું એવું લાગે ને. હોવે. હા પેલો ભોપો નહીં, પોપો હોવે હોવે. એના પૈસા મારી જોડે છે 30,000 રૂપિયા. 30,000 હાલવાના છે રાહુલ ને. હા તો પેલો અમીરો નહીં, હોવે, અમીરો. એને મને આઈડિયા આપી કે આઈતે તું નકલી પાટો બોજ અને માથા પર પટ્ટી માર અને કોઈ બીન બાજુ લઈને બેહા છે કે આ બધી જૂની યાદો બધી ભૂલી જાય. તો તારે કહેવાનું છે પેલો ભોકો આવે તારે, તને એમાં 2500 રૂપિયા મળશે. 2500 રૂપિયા મળશે? હા એક જ કોમના ખાલી. તો મારે પાટાપાટી તો નહીં ના બધવાના? કશું જ નહીં. તો મારે શું કરવાનું? ખાલી બેહવાનું, પેલાને કહેવાનું કે આ બાઈક લઈને જતો હતો અને લપસીને પડી ગયો તો ડોક્ટરે એવું કીધું છે કે આ બધું જૂનું ભૂલી ગયો. બરાબર, એટલું જ કહેવાનું હોય ખાલી. સમજી જવો તો નહીં. 2500 રૂપિયા મળતા હોય તો હું બધું કરવામાં તમને પેલો મૂર્ખો આવતો જ હશે સારું આવાજો. ને લાગુ જોયો રિયલી માં કે વાગ્યું છે એવું. હા, ઈ તમે ચિંતા ના કરો, હું બેઠો છું ને. એટલે જ તને બોલાવ્યો મેં. બસ આવા દે. એ શું થયું ભરતભાઈ, શું થયું તમને? હે આ શું થયું આમને? એટલે આ ભોપા શું વાત કરું, બહુ ખતરનાક એક્સિડન્ટ થયું છે. હમણે અડધો કલાક પહેલા જ અમે દવાખાનેથી લઈને આવ્યા
અલ્યા ભાઈ કલાક પહેલા તો મને મળ્યા છે. મળ્યા હશે પણ એક્સિડન્ટ હમણાં અડધો કલાક પહેલા જ થયા ને હું જોયો દવાખાને લઈને આવે તળો તમને ના પાડું તળો ને. બે ભાઈ તું ફાટી પડા પર જોનથી ચલાવું છે તું મને કે આવડતું નહીં તું કેવી રીતે પડ્યો? હાથ ભાજી ગયો, પાછલા મગજમાં વાજ્યું છે, પેટમાં વાજ્યું છે, ઘણું બધું વાજ્યું છે. ગાડીને કોઈ થયું નહીં ને એને કોઈ વાગ્યું નહીં ને વધારે. ઓ તારી મોણાની પડી નહીં પેલા ગાડીને કોઈ થયું નહીં. અરે ભાઈ પૂછવું પડે ગાડીને એટલું વાગ્યું તો વધારે એને વાગે એમ. ભરતભાઈ મરી ગયો તો ચાલે? ના 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 ચાલે મારી વાત હવે આમ સારું છે ને હવે તો સારું સારું કોઈ નાસ્તો બાસ્તો કરાવે ચા બા પીવડાવી. કરાયો. તો હું શું કહેતો તો આપણે જે પૈસા લે છે મળ્યા કોણ છે આ ભાઈ? હે? શેના પૈસા? બે મારા પૈસા ચો મેલ્યા. કોણ છે? હું નહીં ઓળખતા ભાઈને. એક વાત કહું ગોપા, મને ને પાછલા મગજમાં વાજ્યું છે ને તો બધું ભૂલી ગયો છે. એટલે મને આજો મને ચક્કર આવ મારા 30,000 રૂપિયા છે પણ મારા ભાડું હાલવાનું ને પેલા રાહુલ ને પૈસા હાલવાના છે. ચાલ હાલે તો 30,000. અરે કલાક થયો છે મારા પૈસા ને હાલે. પણ આને તો કોઈ યાદ જ નહીં મને. હું ચાંદનો હોય બેઠો મને જ નહીં ઓળખતો નહીં ભાઈ ભરતભાઈ પૈસા મારા ચો મેલ્યા છે. કોણ છો તમે? એ મારા પૈસાનું કે યાર પૈસાનું કે. એ ભરતભાઈ ઓના પૈસા તમે લીધા હતા? ખબર નહીં મને. મારા 30,000 રૂપિયા છે. ભરતભાઈ શું થયું? આ શું થયું? આ હાથ પાટો બધે માથે કપાળે પાટો બધું આ શું થયું? તમને ખબર નહીં હોય ને એક્સિડન્ટ થયું? મને ફોન તો આવ્યો પેલા ભાઈનો અમીરાનો. હા. આ એ વાપરીને તો દોડીને હું આવ્યો. અરે ખતરનાક એક્સિડન્ટ થયું. હાથે વાજ્યું ને માથામાં વાજ્યું ના કે તે વાજ્યું કે કહેવા જેવું જ નહીં. પણ ચમ વાજ્યું છે ચલાવતા આવડે છે વંડાય હોય ને. શી ખબર હમણાં બહાર ગયા હતા તો પડીને આયા છે ચીકર ચોક બરાબર નું એક્સિડન્ટ કરાવીને આયા. લા ભાઈ ઘણું વાજ્યું જ નહીં ને હવે સારું હોય ને. સારું સારું. તમે હોય છે આ ફાટી પડ્યો તારે હું આવ્યો. તમે 6 મહિનાથી તો મોઢું નતા બતાવતા આજ મોઢું બતાડ્યું છે. એક મિનિટ ઉભા રહો. હું 6 મહિને પૈસા લઈને આવ્યો મારા ભાઈ તમારા માટે મોઢું જ બતાવવા આવતો હતો. હા આ ભાઈને મેં આલ્યા ને એ ભાઈએ એક્સિડન્ટ કર્યું ને હવે કે હું પૈસા યાદ નથી. તમે પૈસા હોય ને આલ્યા મારા ભાઈ મેં એને જ આલ્યા. મારે તો 10,000 ઘરનું ભાડું આવી ગયું. તો મારા 20,000 ને 10,000 મારા 30,000 રૂપિયા. તો પૂછો ને ભાઈને માગો ને ભાઈ પૈસા. ભરતભાઈ માગો તમે. કોણ છે આ ભાઈ? તમે તો ઓળખતા જ નહીં લ્યો. કોને? આ રાહુલ્યો હું નહીં ઓળખતો. પેલા પૈસા કોક આલે તમને? કયા પૈસા? મારે પાસે કોઈ પૈસા નથી. બે ભાઈ હસમુખભાઈ લઈ જવાના ન કે હું ખરેખર મારે તારે પણ મારા 20,000 તો મારે તમારી જોડે લેવાના હતા. મારી વાત સાંભળો મારે અત્યારે 10 ભાડું ભરવાનું તમારે 20 લેવાના ને મેં 30 ભાઈને આલ્યા તમે લઈ લેજો 10 મને અત્યારે હાલ દો મારું ભાડું ભરાઈ જાય. મારા ભાઈ ઓયનો 20,000 હજી આયા નહીં 6 મહિના પહેલા આલ્યા હતા. કોઈ વ્યાજ કે મૂડી કે કોઈ નહીં અને હજી 10,000 આલું. કોઈ મારા જોડે જ કોઈ નહીં કંકુડાઈ નહીં શું આલું તમને? રૂપાભાઈ રાહુલભાઈ મારી વાત સાંભળો. કોને લાગ્યું છે માથામાં આ બધું ભૂલી ગયો છે જૂની વાતો બરાબર. તમે પૈસા આલ્યા કે નહીં મને તો ખબર નહીં પણ એ નહીં યાદ બરાબર એને. હવે જ્યારે એને સારું થાય તમને આલે તાર લેજો બાકી હાલ ગંગા નાહી લો તમે નાહી લો. એટલે અમારે ભૂલી જવાનું તો બીજું શું કરશો? લ્યો અને યાદ જ નહીં તમારું નામ યાદ નહીં તો તમારા પૈસા ચોથી યાદ હશે એને. એને યાદદાસ્ત ભૂલી ગયો તો આપણે ભૂલી જવાનું. મારા તારી તો યાદ હોય મારા વધારે ના ગયા. આ કાળિયાના નામનું નાહી લો જો. હેડો હેડો રાહુલભાઈ હે પેલા સપટા એના માથે બોલજો મારા. બોલો કેવા દાડા આયા? સત્તા પૈસા ભૂલી કેવું રહ્યું? એક નંબર. તો તું ખબર ના પડવા દીધી ને કે? હાથ પડે ને ખબર. તો તાર હવે કાઢજો ના તો હવે. હવે કાઢ દે ને હવે. મેં કશું જ નહીં થયું. તારા ભાગના 25 છે ને? હા ભરતભાઈ
રે આપણી આઈડિયા. અલ્યા આ તો ભાગી જશે આ મત ખેડ નકા હે ભાગી જાહે અલ્યા ભાઈ આઈડિયા હું હાલનારો માણસ. મસ્ત આઈડિયા એટલે લે તમે યાર મને કહો લાવો લાવો. કોઈને ખબર ના પડી હો. આના તો 25 પછી યાર આપણે કેવા માણસ છીએ? થઈ ગયું ને તમારું કામ? અરે થઈ તો ગયું પછી થઈ ગયું યાર તમારા ભાઈ. 5000 ભરતભાઈ પૈસા તો ખૂબ બધા છે તમારા પાસે 30,000 હતા આ ભાઈ ના લ્યા 2500 તમને ના લ્યા બાકીના આપણા હેલો તો લક્ષ્મી લક્ષ્મી મારો. બીજું કોઈ કોમ હોય તો કહેતા રહેજો અરે બોલાઈશ હું તમારે બીજું કામ હશે તો સારું સારું આ બધું આવજો આવજો ભરતભાઈ. હો બીજી વાર આઈડિયા લે કહેજો આપણે. હા, કશો વાંધો મોટી નહીં. આઈડિયા આલજો આપણે. ચાલો ભાઈ મસ્ત કામ હો થઈ ને? ગયું હા.